જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી પ્રથમ ગુરુ પૃથ્વીને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના બીજા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન આપતા કહે છે કે હે રાજન, સાંભળો, મારા બીજા ગુરુ છે વાયુ। વાયુથી મને જીવનના અનેક ઊંડા અને મહત્વપૂર્ણ પાઠો મળ્યા, જેમ કે સંગ્રહ ન કરવો, નિર્લિપ્ત રહેવું, સતત ગતિશીલ રહેવું, વૈરાગ્ય પાળવું અને સર્વવ્યાપી સેવા ભાવના ધરાવવી। પછી ગુરુ દત્તાત્રેય કહે કે વાયુનો ગુરુ તરીકે કેમ સ્વીકાર કર્યો એ હું તમને જણાવું। વાયુ એ તત્વ છે જે સર્વત્ર વ્યાપ્ત છે। તે દરરોજ આપણા જીવનમાં હોય છે, છતાં તેની ઉપસ્થિતિનો અહેસાસ ઘણા ઓછા લોકો કરે છે। વાયુ દરેક માટે એક સરખો છે, ભલે તે માનવ હોય કે પ્રાણી, ગુરુ હોય કે ગરીબ। તે ફૂલની સુગંધ પણ વહન કરે છે અને કચરાની દુર્ગંધ પણ, છતાં બંનેમાં ન ગૂંચવાય એવો નિર્લેપ રહે છે। શરીરમાં રહેલો પ્રાણવાયુ પણ એટલો જ લે છે જેટલો જરૂરી છે। તે કદી પોતાના માટે વધારે સંગ્રહ કરતો નથી। આમ ગુરુ દત્તાત્રેયે વાયુ પાસેથી શીખ્યું કે જ્યારે આપણે જીવનમાં જરૂરિયાતથી વધુ વિષયભોગ કે સંપત્તિ એકઠી કરીએ ત્યારે તે આપણા પર બોજ બની જાય છે। સાચો સાધક એ જ છે જે જેટલું લે તે શરીર અને આત્મા માટે જરૂરિયાત પૂરતું જ હોય। ગુરુ દત્તાત્રેયે યદુને વાયુમાંથી સ્વીકારેલા ગુણો વિશે જણાવ્યું। પહેલો ગુણ છે અપરિગ્રહતા। પ્રાણવાયુ જેટલો જરૂર છે એટલો જ લે છે અને પછી મુક્ત થઈ જાય છે। ગુરુ દત્તાત્રેયે પણ કહ્યું કે જીવનમાં પણ એટલું જ ગ્રહણ કરવું જોઈએ જેટલું જ જરૂરી છે। વધારે એકત્રિત કરવાથી તન અને મન બંને પર ભાર આવે છે। બીજો ગુણ છે નિર્લિપ્તનો। ફૂલની સુગંધ હોય કે કચરાની દુર્ગંધ હોય, વાયુ બંનેમાં પસાર થાય છે, પણ પોતાને ક્યારેય કોઈની અસર થતી નથી। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે ભલે જીવનમાં સારા કે નરસા અનુભવો થાય, છતાં પોતાનું સંતુલન જાળવી રાખવું જોઈએ। ત્રીજો ગુણ છે સ્વતંત્રતા અને વૈરાગનો। વાયુ બંધનોથી પર છે, તે ક્યારેય અડકે નહીં। ગુરુ દત્તાત્રેયે અહીં કહ્યું કે મન અને ઇન્દ્રિયોના ભોગોથી મુક્ત થવું એ આત્મમાર્ગ માટે અનિવાર્ય છે। ચોથો ગુણ છે સર્વવ્યાપક સેવા ભાવના। વાયુ દરેક જીવને કોઈ જાતભેદ કે અપેક્ષા વિના શ્વાસ આપે છે। અહીં ગુરુ દત્તાત્રેયે કહ્યું કે કોઈ પણ અપેક્ષા વગર સેવા કરવી એ જ સાચો ધર્મ છે। પાંચમો ગુણ છે ગતિશીલતાનો। અવરોધ આવ્યો તો વાયુ નવી દિશામાં વળી જાય છે। એ ક્યારેય ઝઘડો કે ઉગ્રતા નથી લાવતો। જીવનમાં પણ એ જ રીત કે જેના માર્ગમાં અવરોધ આવે ત્યાં માર્ગ બદલવો જોઈએ, પણ મન નહીં। અંતે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જેમ વાયુ સર્વે જીવોમાં સમાનપણે પ્રવાહિત થાય છે, કોઈ પણ પરિબળને પોતાને લગાવતો નથી, છતાં સર્વેના કલ્યાણ માટે કાર્યશીલ રહે છે, તેમજ સાચો સાધક એ છે કે જે વૈરાગ્ય, નિર્લિપ્તતા અને અપરિગ્રહની ભાવના સાથે જીવતા જીવનમાં ઊંડાણ લાવે। અંતે એવી સમજણ ઊભી થાય કે જીવનમાં સહજતા, સરળતા, ગતિશીલતા, સેવા અને નિર્લિપ્તતા આ બધા ગુણોવાળું જીવન જીવવું હોય તો વાયુ જેવું થવું પડશે। તો મિત્રો, તમને જો ગુરુ દત્તાત્રેયના બીજા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના ત્રીજા ગુરુ કોણ છે અને તે ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।